ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 272 રૂપિયા સુધી રહ્યા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા। ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ અનેક ખેડૂતો અલગ અલગ જણસ લઈને મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા માટે આવતા હોય છે। ખાસ કરીને પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો લાલ તેમજ સફેદ ડુંગળીનું વેચાણ કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 996 કટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 60 રૂપિયાથી લઈને 272 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આજે સફેદ ડુંગળીના 8513 કટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 161 રૂપિયાથી લઈને 316 રૂપિયા સુધી રહ્યા હતા। સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 4 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું। યાર્ડમાં આજે 33,375 નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિ મણે ભાવ 604 રૂપિયાથી લઈને 2,310 રૂપિયા સુધી પ્રતિ મણે ભાવ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહ્યો હતો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું। યાર્ડમાં આજે મગફળી મગડીનો ભાવ 1,300 રૂપિયાથી લઈને 1,709 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે આજે મગફળી મીનાક્ષી નવીનો ભાવ 1,276 રૂપિયાથી લઈને 1,612 રૂપિયા સુધી પ્રતિ મણે ભાવ આજે રહ્યો હતો, જ્યારે મગફળી 66ના ભાવ 1,276 રૂપિયાથી લઈને 1,372 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી G20નો ભાવ 1,050 રૂપિયાથી લઈને 1,400 રૂપિયા સુધી રહ્યો હતો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 3,976 ગુણી મગફળીનું વેચાણ આજે કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 50 ગાંસડી કપાસનું વેચાણ કરવામાં આવ્યું હતું। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં કપાસના પ્રતિ મણે ભાવ 1,325 રૂપિયાથી લઈને 1,735 રૂપિયા સુધી પ્રતિ મણે ભાવ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો રહ્યો હતો। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 1,913 કટાની આવક નોંધાઈ હતી। તેના ભાવ 335 રૂપિયાથી લઈને 516 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 34 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સફેદ તલનો ભાવ 1,200 રૂપિયાથી લઈને 2,444 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે કાળા તલનો ભાવ 1,500 રૂપિયાથી લઈને 3,352 રૂપિયા સુધી રહ્યો હતો। આજે 1,961 કટા તલની આવક મહુવા માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી।